કે કૌશલ્યા માં કરતા 10 ગણા વાલા હતા તો ઈ કે વનવાસ આપી કેવી રીતે? પણ એનો જે પ્રસંગ છે ઈ બાપુએ વાત કરી. ઈ કે રામની 10-12 વર્ષની ઉંમર હતી અને ગેડી દડે રમતા હતા. એટલે કૌશલ્યા માં એમને બોલાવા આવ્યા કે રામ બેટા હાલો જમવા. ત્યારે રામ કહે છે કે માં મારી માથે દા છે, હું દા ઉતરે નહીં ત્યાં સુધી નહીં આવું. જો આ રામાયણ એમ કહે છે કે જ્યાં સુધી આપણા માથે દા હોય ને ત્યાં સુધી બાપુ તમે આખા પાછા ન થઈ શકો. તમારા છોકરા નાના હોય એને મોટા કરવા પડે, ભણાવવા પડે, ધંધો કરવો પડે, મકાન કરી દેવા પડે, બધું સેટિંગ કરી. આપણે માથે દા છે. એ દા જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી તમારે બાવા બનવું હોય તો ન બની શકે. કારણ કે તમે ઊભું કર્યું છે, એને તમારે વ્યવસ્થા કરી દેવી પડે. ઈ કે મારી માથે દા છે ત્યાં સુધી હું જમવા નહીં આવું. પછી કૌશલ્યામાં વ્યાઈ ગયા, દશરથ મહારાજ ને મોકલ્યા. ઈ કે જાઓ ને રામ તડકાના રમે છે ને જમવા નથી આવતા. દશરથ મહારાજ ગયા કે બેટા રામ હાલો જમવા. ઈ કે બાપુ મારી માથે દા છે, દા નહીં ઉતરે ત્યાં સુધી નહીં આવું. દશરથ મહારાજ વ્યાઈ ગયા. પછી કઈ આવ્યા ને દશરથ મહારાજ કઈ ને કહે છે કે તને રામ બહુ આલો છે, જાને અમે બે ગયા તો નો આવ્યો, તું લઈ આવી ને તારું માન છે. કઈ માં ગયા ને કીધું બેટા રામ હાલો જમવા. એ કે માં મારી માથે દા છે, હું દા છે ત્યાં સુધી નહીં આવું. અને કઈ માં અહીંયા બેઠા. એ કે તારી માથે દા ન ઉતરે ને ત્યાં સુધી હું અહીં બેઠીશું. તારો દા ઉતરે ને પછી આપણે બે હારે હારે જઈશું. તું ભૂખો હોય ને મારે થોડું ખાઈ લેવું. ઘડીક થયું રામચંદ્ર પરમાત્મા આવ્યા, ખોળામાં બેહી ગયા. એ કે માં મારી માં આવી મને પૂછીને વહી ગઈ, મારા બાપુ આવ્યા એ મને પૂછીને વહી ગયા, અને તું કેમ બેહી રહી? હું તને એટલો બધો વાલો છું. એ કે રામ તું મારો જીવ છો, તું મારું કાળજો છો. તું ભૂખો હોય ને મારા ગળા હેઠું બટકું રોટલો ઉતરે. એ કે માં હું તને એટલો બધો વાલો છું, માં હું તને એટલો બધો વાલો છું. એમ કરતા 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 બાપુ કઈ ના કુંડાળામાં નાખ્યો. એ કે માં તો હું તને કઈ કામ ચીધું તો તું મારું કામ કરી ખરી? કે એક નહીં 1000 કામ કરું. તું એમ કે માં તારું માછું જોઈને જો બીજી મિનિટ થવા દઉં તો મારી માનું દામણ લાજે તેમ તું માગી તને આપું. રામની માટે કઈ કે મારું કાળજું કાઢીને આપી દઉં. શું જોઈ છે તારું? એક નહીં 1000 કામ કરું. કઈ કે છે તો કે માં મારે એક તારી પાસે કામ કરાવવાનું છે. 1000 નથી કરાવવાનું, એક જ કરાવવું છે. તો કે બોલ બોલ તું કે એ કરી દઉં. એ કે પણ મને વચન આપ. કારણ કે આ તો બાપુ રઘુકુળની રીત હતી, બોલ્યા પછી બીજું બોલાય નહીં. આ ખેદાન વળી ગયું ને એ બાપુ આ જરૂર જ હતી. નકર તો બાપુ અંદર રામનું ભજન જે વનમાં કરતા હતા ને, જટાયુ, સબરી, અહલ્યા, આ બધાય રામની રાહ જોતા હતા. એટલે અહીંયા જવાનું જ હતું, પણ કઈક પ્રોગ્રામ તો બનાવવો પડે ને. ઈ વચન અપાવી અને વચન માંગ્યા પછી એમ કે છે કે હવે તમે માગો શું જોવે? ઈ કે અમે મોટા થઈને એટલે અયોધ્યાનું રાજ તો હું મોટો છું એટલે મને જ આપશે મારા બાપુ, એ તો ખબર છે મને. એટલે એના માટે જ મેં તમને વાત કરી કે શું ઈ કે મને જ્યારે રાજા બનાવવાનું થાય ને ત્યારે મને તમારે એમ કહેવાનું. કઈ માને કહે છે કે રામને રાજા નહીં, મારા ભરતને રાજા બનાવો. કઈ એમાં હું કે તને ભરત અરે બહુ પ્રેમ હોય તો હું તો ભરત નું માગીશ. બાકી કે મારે એવું નથી કે તું રાજા બન કે ભરત રાજા બને, મને કઈ ફેર ન પડે. પણ તને ભરત ઉપર જો પ્રેમ હોય અને તારો ભાવ હોય તો હું ભરત માટે ગાદી માગીશ. તો કે બીજી વાત છે ને થોડીક અઘરી છે, થોડીક કઠણ થઈ જાય. એ કે મારા માટે તારે 14 વર્ષનો વનવાસ માગવાનો. એ વનવાસ નું કીધું ને બાપુ કઈ ચકરી ખાઈને બાપુ કેળ નું ઝાડવું પડે ને વનટોળિયું આવે એમ પડી ગયો. અડધી કલાકે ભાનમાં આવી. એ કે રામ તમે મસ્કરી કરતા હોય તો ખુલાસો કરો, નકર જીવ નહીં રહે. એ કે માં મસ્કરી નથી કરતો, સત્ય જ કહું છું. અને જો તને તકલીફ પડતી હોય તો આપણે કાંઈ એવું નથી માગવું, તું તારે જવા દે, વાંધો નહીં. પણ વચન આપેલું રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. વચન લેવડાવી લીધું તું પહેલા. કઈ વિચાર કરે છે કે ખરેખર જો સત્ય બોલ્યો હોય છે ને તો મારે આની માટે 14 વર્ષ વનવાસ માગવો પડશે. અને એ બાપુ સત્ય જ થયું. અને રામચંદ્ર પરમાત્માને કઈ માં કે છે કે રામ તમારા માટે હું વનવાસ માગીશ, એની માટે મને તમારું જો મન રાજી રહેતું હોય અને તમે જો એમ કહેતા હોય કે મારી માટે વનવાસ માંગ તો વનવાસ માગીશ. પણ એ તમને ખબર છે કે ધરતી ને આકાશ, સૂર્ય ને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી આ દુનિયા મને ગાળ્યું દેશે, એ તમને ખબર છે. પણ તું મને એટલો વાલો છું ને, જગત ભલે મને ગાળ્યું દે, બાકી તારું મન રાજી રહેતું હોય હું તારા હાટું વનવાસ માગીશ. બાપુ આ ચકડું તો બાપુ રામે બનાવ્યું.
તમે હું આપણે કઈ કઈ ગાળ્યું દી કઈ કઈ કીધું કે મારી પાસે તું જો વનવાસ માંગે તો તારી જનેતાને કે ને કૌશલ્યા માને કે ને ત્યારે રામચંદ્ર પરમાત્મા કે કૌશલ્યાનું હૃદય છે પાતળું આ વાત એના કાને પડશે ને તો હૃદય ફાટી જાય મારી માં મરી જાય તું થોડી કઠણ છો અને આ કઠણ હોય ને ઈ જ આવા કેળા પાડે પોસા હોય એ તો બીજાને ધંધે લગાડે કહેવાનો મારો મિનિંગ રામાયણ છે ને રામાયણ છે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે લક્ષ્મણ આપણે 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને ત્યારનો તારા મોઢા ઉપર મને કઈ ચિંતા દેખાય છે શું છે ત્યારે લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મને એક શંકા છે શું તમારા મારા બાપ એક તો કે હા તમારા મારા ગુરુ વશિષ્ઠ મહારાજ તો કે હા તમારી અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી કે ના બે માની ભક્તિ એવી છે તો કે 14 વર્ષ મેં તમારી સેવા કરી અહીંયા કઈ ભૂલ થયેલી કે ના કાંઈ નથી અને એ વખતે લક્ષ્મણ રામને કહે છે કે મોટા ભાઈ તમારા મારા બાપ એક હોય તમારા મારા ગુરુ એક હોય તમારી મારી માની ભક્તિમાં કમી ન હોય તો હું તમને એ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણનું યુદ્ધ હાલતું હતું તેથી રાવણના વરસાદ જેટલા બાણ વરતા હતા તમને એક નહોતું અડતું અને મેઘનાથનું એક બાણ મને વાગ્યું હું ગોટો વળી ગયો ત્યાં મારે કેવું ફળ ભોગવવું પડ્યું તમારામાં મારામાં જો કાંઈ ન ઘટતું હોય બે હરખા હોય તો લંકાનો બારવટીયો જેને કહેવાય બાપુ યુદ્ધનો બાદશાહ રાવણ એના હથિયારથી જો તમને કાંઈ ન થતું હોય તેના છોકરાની શું શક્તિ હતી કે એ મને ગોટો વાળી દે રામચંદ્ર પરમાત્મા એ કે ત્યાં પ્રશ્ન કર્યો સારું કર્યું ને કે તું જીવતતા હોય તને મૂંઝવણ એ કે આપણે 14 વર્ષ વનવાસ મળ્યા પછી જંગલમાં હાલતા થયા આશ્રમ ક્યાં આવ્યા હતા કે આશ્રમ તો ઘણા આવ્યા હતા કે સબરીનો આશ્રમ આવ્યો તને ખબર છે એ કે હા પ્રકૃતિ તમારું ભજન કરતી હતી મેં કીધું મોટા ભાઈ કયો મલક આવ્યો તમે કઈક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે તો કે એને આપણે આટલું આગતા સ્વાગતા કરી હતી કે હા બેસવા માટે ચાંદની પાથરી દીધી હતી આસો પાલવના તોરણ બાંધ્યા હતા એ કે જમવાની વ્યવસ્થા કરી હતી હા એ કે જંગલમાંથી બોર લઈ આવી હતી એ કે મેં ખાધા હતા કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા હતા એ કે લક્ષ્મણ ત્યાં ખાધા હતા અને અહીંયા લક્ષ્મણ હબાકો આવ્યો કરે તારી ભલી થાય તારી 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે લક્ષ્મણ સુમિત્રાને મૂકી અને સીતાને માં કહેતો હોય દશરથને મૂકી અને મને બાપ કહેતો હોય અને અયોધ્યા જેવું રાજ મૂકીને મારી ભેગો તું રખડવા આવ્યો હોય તો હું તને ઈ પૂછું છું કે ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નતો ને તને હું ઘા વાગ્યા દીધી લાકડી પડી પગમાં પડ્યો એને બાવડું ચાલીને બેઠો કર્યો એ કે સબરીની ભક્તિનો પ્રતાપ છે તું લંકાના પટાંગણમાં બચો ને એ સબરીની ભક્તિનો પ્રતાપ છે મેં તને બચાવ્યો નથી તો કે ઈ કેવી રીતે મેં તને જે ફળ આપ્યા તારી પાસે રાખ્યા હતા ના મેં તો ફેંકી દીધા ઈ તે જે ફળને ફેંકે ને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા એની ચાંચમાંથી બિયારણ વેરાણું હતું સુસેન નામનો વૈદ આવ્યો ઈ અને ઈ વૈદ એમ કે છે કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવો દીવ ગયા પહેલા આના મોઢામાં ટીપા પાડો તો બેઠો થાય એ હનુમાનજી જે લેવા ગયા હતા ને બાપુ એ સબરીની ભક્તિનો પ્રતાપ છે એટલા માટે મહાપુરુષો કહે છે કે ભાઈ તો ભરત જેવો હોવો જોઈએ લક્ષ્મણ નો હાલે ચોકડી મારી દીધી આટલી સેવા કરી આપણે હાલવી છે 14 વર્ષમાં એક ભૂલમાં જો બાપુ સંતો ના પાડતા આપણે હાલવી ખરા ચાહી શું પડતા રે તમે જોવો તો આપણા આવડા મોટા ગ્રંથો છે તો બુદ્ધિના ગાળિયા એવા થયા છે એક ગામમાં બે ભાઈ બંધ રહેતા હતા ને કાંઈ ધંધો ન કરે ટાઈમ થાય ને ઘરે આવીને ખાઈ પીને કપડા બદલીને તલાવની પાળે જઈને બેઠા ઓલા બાપા ને માં ની તો પછી ઘરે દેકારો કરે એ કે તમે જુવાન જોત કઈ ધંધો કરો નહીં એટલે બે જણા અહીંયા બેઠા બેઠા વાતો કરતા કે હાલ ને કઈક ધંધો કરી ઘરે જઈને દેકારા થાય મજા નથી આવતી એ કે શું કરશું ઓલો કે આમ કરીને આ કરીને આ કરીને મગજમાં ન બેઠું એક કે મને એક ધંધો શું છે કે શું એ કે હાલ ને પૈસા સાપવાનું કારખાનું નાખી દે મૂળ તો પૈસા ની લપસન ઘરે પૈસા આપી પછી શું ડખા થવા એ કે હા ઈ તારી વાત હાચી લે કર્યું બધું ભેગું પૈસા મીડા બે જણા બનાવવા એ કે હું મોટું પૈસા સાપવાનું તું મેં હો ના ડટ્ટા બનાવવા બે તિજોરી ભરી પછી બધું હંકેલી લેલું ઘરે જયારે જોઈશે ત્યારે આપશું અડધી તિજોરી ભરીને ત્યાં એકની નજર જઈ કે પૂરું કે ભૂલ થઈ ગઈ આ બે હું બનાવેલું ભાઈ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ગાંધીજીનો ફોટો પછી સિક્કો 15 નો લઈ 15 ની નોટ લઈને ક્યાં જવું 10 ની 50 ની 100 ની તો બધી બરોબર 15 ની નોટ 15 નો સિક્કો 15 નો ઠપકાય ઓલો કે આ જોતો નથી આ 15 નો સિક્કો લઈને ક્યાં જવું
એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય હોય, એમાં કોઈ ડોશમાં બેઠા હોય, કોઈ ડોવા બાપા નાની એવી દુકાન હોય, એમને ન ખબર પડે હાલે. તમારા ગામ જેવું ગામ હતું ને, ચાંપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા, ચોકલેટ પેપરમેટ વેચતા. અહીંયા આવીને કે બાપા એક 15 ના છૂટા આપશો? કે લાવો ને આપું. 15 ની નોટ આપી ને બાપા સકરી ખાઈ ગયા. એટલે 15 ની નોટ ક્યારે બહાર પડી? એ કે હમણાં જ બહાર પડી, તમને ખબર નહીં? કે મારા છોકરા રોજ શહેરમાં જાય, કોઈ બોલ્યા નહીં. એ કે દેવા જ દો, કે 15 માં થોડું તમારી પાસે જૂઠું બોલતા. બાપા કે ના ના આપું ખરો, પણ કે 14 આપું, 15 નું આપું. ઓલે અમને એમ કે આના 8 નથી આવ્યો, 14 તો 14 લઈ લેવાય. એ કે કાંઈ વાંધો નહીં, રૂપિયામાં તમારો જીવ બગડ્યો લઈ લો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથની 2 આપી. હાથની 2 આપી. છોકરા સકરી ખાઈ. એ કે બાપા હાથની 4 બહાર પડી હતી. કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું. તારે 15 ની ભૂલ થઈ ને, મારે હાથની થઈ છે. તઈ આપણે એમ થાય બુદ્ધિ ના ગાળિયા તો જોવો થી. હવે આ ભજન કરે, આ કોઈને બટકો રોટલો દે, એવા બુદ્ધિના ગાળિયા ત્યાં છે. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે સમયની ભલિયારી છે, સમય હારે મોજ કરો, આનંદ કરો, બાકી વાતમાં કાંઈ છે નહીં. મને તો એમ થાય કે બાપુ એવું જીવે એવો સમય આવ્યો છે. આપણે બધી વાતો કરી કે સતયુગ ને દ્વાપર ને તેતાના બધા કે બધા કળયુગ છે, બધા કહેતા ત્યારે કળયુગમાં શું ઘટે શું? હે જલારામ બાપાને બૈરું આપી દેવું પડ્યું. બોલો, અમે હમણાં વાણીને કીધું ને, ભગવાન આવ્યો, ભજન પાક્યું ને, ભગવાન આવ્યા, સાધુનો વેશ લઈને હરિહરમાં બેસી ગયા ને દાળ રોટલો જે કઈ હતું પીરસી દીધું અને કીધું કે હરિહર કરો. એક બાપુ જમતા નહોતા. જલા બાપા કે બાપુ હરિહર કરો. એ કે તું કઈક મને દક્ષિણા આપવાનો હોય તો હરિહર કરું. એ કે બાપુ મને જે મળશે હું આપી. એ કે 2 રૂપિયા 5 રૂપિયા વાળો બાવો હું નથી. એ કે બાપુ તો આશ્રમમાં હોય એ માગજો, બાકી બહાર નું તું કેવી રીતે આપ્યું? કે તારા આશ્રમમાં છે કે બાપુ તો જમી લો, મળી જશે. એ કે મને વચન આપી કે બાપુ આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રની ધરતી છે, વચન માગવાના ન હોય. તમે એમ કહો ને કે જલિયાણ તારું માથું જોઈને જો બીજી મિનિટ થાવ દો તો મારી માનું ધાવણ લાજે, જમી લ્યો, એમાં આમાં વચન બચન ન હોય. જેમાં અને ઈ ભેટની લાઈન પૂજા થઈ ને ત્યારે ઈ સાધુ આવે અને જલા બાપા 2 હાથ જોડીને કે બોલો બાપુ શું જોઈ છે? અખિલ બ્રહ્માંડનો માલિક ધ્રુજવા મંડી ગયો. વિચાર કરજો બાપુ, વાતો ક્યાં કરીએ, ઘણી બધી છે. પણ મેં પહેલા કીધું તેમ બાપુ વાડીમાં નાખવું, ખાનારા તો હોવા જોઈએ, ક્યાં નાખવું? ઇતિહાસ તમે જોવો તે બાપુ આપણા રૂવાડા ખડા થઈ જાય. રામ શું તમે નું ભજન કરવાના હતા? માગણ ઘરે આવે ને ડેલીઓ આડી કરે, શું દીકરા કાપવાના હતા? ભલા જલા બાબા કે છે બાપુ માગો, શું જોવે? ત્યારે કીધું મારું શરીર વ્રત થઈ ગયું છે, મારું બાવડું પકડે એવું કોઈ નથી, મને રોટલો કરી દે એવું નથી, દઈ એક તો તારું બૈરું મને આપી દે. કેવડી મોટી વાત કહેવાય. આપણા ઘરે કોઈ બાવો આવે નહીં, આવે તો કઈ અખતરો કરતા નહીં. આ તો આનંદ કરાવું છું. આપણો માન મેળ પડ્યો, વરી પાછા કે મારું ભંગવી નાખ્યું લે આવી, એવું કઈ છે નહીં. પણ જલા બાપા વિચાર કરે છે કે બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈમાં બાપુ જો પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા અડધું અંગ આને કહેવાય. રામ રસોડામાં માં વીરબાઈ રોટલા કરે છે. જલા બાપા ન્યા જઈ અને કે છે હાંભળ્યું? એ લોટવાળા હાથે બાપુ માં બહાર આવી અને કીધું કે એક સાધુ દક્ષિણા માગે છે, કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય, કે જે માગે આપણે રાખીને શું કામ છે? જલા બાપાની આંખમાં જળજળી આવી ગયા, મારે કેમ કેવું તારી માગણી કરે છે? કેવું બાપુ? બાપુ સારું માણા જો મળે ને તો જ જીવવાની મજા આવે, નકર બાપુ મનખો બગડી જાય. ભલા માણા જો કોઈ કપાતર બૈરું ભટકી ગયું, મનખો બગડી જાય, કાંઈ છે નહીં. રામ વાત ઈ કે પણ એની માગણી જેવી તેવી નથી. ઈ એમ કે છે કે તારું બૈરું મને આપી દે, તમારી માગણી કરે છે. અને તેદી બાપુ આ ભારતની આર્ય નારી એક વીરબાઈ એમ કહેતી હોય કે ભક્તિની વેલની તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ ઈ વેલને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને જો તમે એના હાથ આપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ કેવી જોગમાઈ આવી છે. અરે બાપુ કેની પાસે વાતો કરીએ? રામ આમ બાવડું પકડીને જલા બાપા આવે સાધુના વેશમાં. બાપુ આમ અખિલ બ્રહ્માંડનો માલિક બેઠો તો અને કીધું બાપુ બૈરું જોવે છે ને? કે હા. એ આમ બાવડું પકડાયું ને તેથી સતાધારની ગાદી ઉપર આપા ગીગા અને તેથી નગારા ટોકરા આરતી મંડી ની હાથે વાગવાઓ. આપા ગીગા ઉભા થઈ અને આમ નજર કરીને ખાડ 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 દાંત કાઢે અને આખી વસ્તી જાગી ગઈ. બાપુ આ શું કૌતુક થયું? આ નગારા ચાલરું ટોકરા એની હાથે વાગે?
ઈ કે કાંઈ છે નહીં, બેહી જાઓ, હુઈ જાઓ. ઈ કે પણ બાપુ કયો તો ખરા, શું બન્યું? ઈ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી છે, બાકી કાંઈ છે નહીં. રામ સમય આવે, મોકો આવે, આંગણે આવે અભિયાગતને બાપુ જો એક બટકું રોટલામાં ટાંટિયા ધ્રુજતા હોય ને, જિંદગીમાં કોઈ દી ગાડી નો હાલે. કાંઈક છે ને, કાંઈક આપણા ઘરમાં જેટલું ભર્યું હોય ને એ બધું આપણું નથી. જોકે આમાં તો તલ ભારે આપણું નથી, પણ આપણે કોઈને કહેવાય નહીં કે આ તમારું ઘર નથી, કોઈક ભાંઠાઈ નાખે ને. ખરેખર તો છેલ્લે જો એનું હોય હારે ન જવું, આવવું જોઈએ, કાંઈ છે જ નહીં. એટલે જ મહાપુરુષે કીધું કે આંગણે બંધાવો પરબડી, પંખી પાણી પી જાય, એમાં કોક દી આવે હંસલો, તેથી પરબડી પવિત્ર થાય. કોક દી મારો બાપ આવી જાય ને, તેથી બાપુ તમારા 360 દીનું બાપુ ફળ એક જ ઘડીકમાં તમને મળી જાય. પણ કરવાની જરૂર છે.